નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. એમાં આપણું ધોરણ રહેશે ધોરણ 8. શું રહેશે? ધોરણ 8 રહેવાનું છે. તારીખ છે મિત્રો 21/9/2024 તારીખ રહેવાની છે. અને આપણો વિષય રહેશે ઇંગ્લિશ વિષય રહેવાનો છે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. સમય રહેશે આપણો 1 કલાક. અને કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેવાનું છે. તો 25 ગુણનું પેપર પૂરેપૂરું પેપર જોજો. સાહિત્ય તમારા ક્વેશ્ચન જોવાના છે. અને જો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણી વોટ્સઅપ ચેનલ એની લિંક તમને આપણે જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં તમારે મેળવી લેવાનું રહેશે અને ત્યાં તમને પીડીએફ મળી જશે. બંનેમાં જઈને ફોલો કરી લેવાનું રહેશે. વોટ્સઅપ ચેનલમાંથી તમને ફોટા મળી રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. સેક્શન એ છે, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન. તો આ પૂરેપૂરો પેરેગ્રાફ વાંચવાનો રહેશે અને ફકરા પરથી તમારે જવાબ દેવાના રહેશે. તો પહેલું છે વિકાસ. હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર is the host of the competition and with him the score is મિસ્ટર બ્રાઇટ. સ્કોરર એટલે કે મિસ્ટર બ્રાઇટ છે એ બધું આપણે સ્કોરર હોય ને ક્રિકેટમાં શું સ્કોર આપણને આટલા રન છે એમ જણાવતું હોય એવી રીતે. ઇઝ ઓવન લેપટોપ એ આપણું લેપટોપ રહેશે. એટલે કે જે સ્કોરર છે એટલે કે મિસ્ટર બ્રાઇટ છે એ લેપટોપ છે. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ એ એક્સપર્ટ. ટુડે વી હેવ ધ નાઇસ કન્સિસ્ટન્ટ આપણે જોઈએ તો contestants. They have computer screens in front of them. All of us are eagerly awaiting the start, so let's not waste time. તો સાહિત્ય ફકરો તમારે વાંચી લેવાનો છે અને આના ક્વેશ્ચનના આન્સર દેવાના રહેશે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન 1, વોટ ઇઝ ધ નેમ ઓફ કોન્ટેસ્ટ? તો એમાં આપણો જવાબ રહેશે અહીંયા જરો મિત્રો શું છે આ જો આ 4th એન્યુઅલ આ છે મિત્રોનો જવાબ રહેશે. પહેલાનો જવાબ આ રહેશે. તો સાહિત્ય આવી રીતે તમારે જોઈ લેવાનું છે. અહીં તમને જવાબ પણ આપેલા છે. ધ નેમ ઓફ ધ કોન્ટેસ્ટ ઇઝ ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. બીજા નંબરનું છે હુ ઇઝ ધ એક્સપર્ટ ઓફ ફોર ધ કોન્ટેસ્ટ. તો પ્રિન્સિપાલ એક્સપર્ટ મિસ્ટર શર્મા. તેનો આન્સર રહેશે મિસ્ટર શર્મા ઇઝ ધ પ્રિન્સિપાલ ઇઝ ધ એક્સપર્ટ ઓફ ફોર ધ કોન્ટેસ્ટ. પછી છે ક્વેશ્ચન 3, હાઉ મેની કન્ટેસ્ટન્ટ આર ધેર? એટલે કે કેટલા આપણે જોઈએ તો સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. તો ધેર આર 9 આપણે જોઈએ તો 9 સ્પર્ધકો એટલે કન્ટેસ્ટન્ટ એટલે કે સ્પર્ધકો છે. તો સાહિત્ય આવી રીતે તમારે જવાબ જોઈ લેવાનો રહેશે. બીજો ફકરો છે. પહેલાં આગળ વધતા પહેલાં હું તમને મારા બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે મિત્રો. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. આ ચેનલ છે હેરી બારિયા. આપણે જોઈએ તો વ્લોગની ચેનલ છે. કેવી વ્લોગ્સની ચેનલ છે. આમાં વ્લોગના વિડીયો અપલોડ કરીએ છીએ આપણે. ડેઇલી વ્લોગ આપણે વ્લોગિંગ કરીએ છીએ તેના વિડીયોમાં આવે છે. અકવાડા લેક ભાવનગરનો વ્લોગ છે. પછી કંટ્રોલ અને ડ્રેગન ફ્રૂટ વિશે તમે ડ્રેગન ફ્રૂટ ખાધું હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો. તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. તો મિત્રો વિડીયોમાં આગળ વધી જઈએ હવે. તો આગળના ક્વેશ્ચન છે મિસ્ટર પરમાર વિશેની માહિતી તમારે ફકરો વાંચી લેવાનો રહેશે. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે. ઓકે રેડી બધું વાંચી લેજો. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ક્વેશ્ચન 1 છે વોટ ઇઝ ધ ફર્સ્ટ રાઉન્ડ? તો પહેલો રાઉન્ડ શું હતો? તેનો આન્સર રહેશે ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ધ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. પછી બીજો ક્વેશ્ચન છે હાઉ મચ ટાઈમ વિલ ધ કન્ટેસ્ટન્ટ ગેટ ટુ આન્સર ધ ક્વેશ્ચન? તો ધ કન્ટેસ્ટન્ટ વિલ બી મેક્સિમમ 7 સેકન્ડ ટુ ધ આન્સર ધ ક્વેશ્ચન. અને ક્વેશ્ચન 3, વિચ ઇઝ ધ ફર્સ્ટ રાઉન્ડ? તો એમાં જો ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. એમાં જવાબ શું રહેશે? આપણો સી જવાબ આવશે, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. તો આવી રીતે તમારા જવાબ કરી લેવાના રહેશે. આ જ ફકરા પૂછાયો મિત્રો જરૂર નથી. આની જેવા તો હશે જ તે, કારણ કે આવું જ પૂછાવાનું છે. ફકરા પરથી તમારે ક્વેશ્ચનના જવાબ દેવાના. પછી છે મિસ્ટર પરમાર વિશેની માહિતી. આખો ફકરો વાંચી લેવો અને ક્વેશ્ચનના આન્સર નીચે આપેલા છે. સાહિત્ય જોઈ લો. તો પોઝ કરીને મિત્રો વાંચી લેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. 3 ક્વેશ્ચનના આન્સર જોઈ લેવા. પહેલો છે વોટ વિલ બી નંદિતા ગેટ ફોર ઇચ કરેક્ટ આન્સર? તો નંદિતા વિલ ગેટ ગિફ્ટ ફોર ઇચ કરેક્ટ આન્સર. તો એને દરેક જે સાચો જવાબ હતો એમાં એને ગિફ્ટ મળતી હતી. પછી છે વોટ વિલ નંદિતા ગેટ ફોર 6 કરેક્ટ આન્સર? તો નંદિતા વિલ ગેટ સ્કોલરશિપ ફોર ધ આપણે જોઈએ તો 200 રૂપિયાના આપણે જોઈએ તો અમારે કહીશું
શું છે 200 એવરી મંથ ફોર 6 કરેક્ટ આન્સર. તો એને 200 રૂપિયા મળત, જવાબ દીધા હોત ને તો એને 200 રૂપિયા દર મહિને મળત. પછી છે હાઉ મેની હેલ્પલાઇન્સ આર ધેર, નેમ એપ ધે. તો આપણે જોઈ તો ધેર આર 3 હેલ્પલાઇન્સ. ધે આર હેલો હેલ્પ, એક્સપર્ટ એડવાઇસ એન્ડ સ્ટુડન્ટ સપોર્ટ. તો સાહિત્યના જવાબ જોઈ લેવા. પછી છે સંત હરિદાસ વિશેનું છે સાહિત્ય મિત્રો ફકરો વાંચી લેજો. Sant Haridas was the man Tansen told Akbar about him. He was Tansen Guru. He lived a very simple life. He was devoted to music and to Lord Krishna. He lived in Vrindavan in a hut એટલે કે ઝૂંપડીમાં રહેતા હોય છે. ઓન ધ બેંક ઓફ રિવર યમુના એટલે કે યમુના નદીની પાસે એક ઝૂંપડીમાં રહેતા હોય છે. એના ગુરુ છે સંત હરિદાસ. એના વિશેની માહિતી વાંચી લેજો. ક્વેશ્ચન આપેલા છે. હુ વોઝ ધ સંત હરિદાસ? તો સંત હરિદાસ વોઝ તાનસેન ગુરુ. તો તાનસેનના ગુરુ હતા. પછી હુ વેર સંત હરિદાસ ડિસ્પ્લે, આપણે જોઈએ ડિસ્પ્લેસ. તો એમાં જવાબ છે તાનસેન એન્ડ બ્રિજા. આપણે જોઈએ શું છે મિત્રો? બેજુ વાવરા વેર સંત હરિદાસ ડિસિપ્લિન. તો સાહિત્ય આન્સર રહેશે. પછી છે સેક્શન સી, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ક્વેશ્ચન 1 છે હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ કોન્ટેસ્ટ. તો આ ક્વેશ્ચન આન્સર તમારા જવાબ જોઈ લેવાનો છે. વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? તો ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ સ્મિથ વિદ્યાલય. પછી છે હુ ઇઝ ધ મિસ્ટર બ્રાઇટ? વોટ ડઝ હી ડુ? એ શું કરે છે? મિસ્ટર બ્રાઇટ કોણ છે અને એ શું કરે છે? તો મિસ્ટર બ્રાઇટ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર ઇઝ ધ સ્કોરર. હી કીપ્સ ધ સ્કોર્સ ઓફ ધ કન્ટેસ્ટન્ટ. તો સાહિત્યનો જવાબ જોઈ લેવા. હુ ઇઝ ધ મિસ ટિક ટિક? તો મિસ ટિક ટિક ઇઝ ધ ક્લોક. સાહિત્યનો જવાબ જોઈ લો. બધા ક્વેશ્ચનના તમારે પોઝ કરીને આન્સર વાંચી લેવાના. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સાહિત્ય જવાબ જોઈ લેજો. પછી વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત? તો આપણે જોઈએ તો સંત હરિદાસ. તો આન્સર અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હન્ટ બીકોઝ હી સેંગ બેટર ધેન તાનસેન. સાહિત્ય આન્સર જોઈ લેવા. રાઇટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ અ આન્સર. તો આપણે જોઈએ તો રાજન પુટ ધ બેગ ઓન ધ ટેબલ. તો આના તમારે છે ને ક્વેશ્ચન બનાવવાનો છે, પ્રશ્નો બનાવવાનો છે. જવાબ આપ્યો છે રાજન. તો રાજનની જગ્યાએ શું આવશે? હુ પુટ ધ બેગ? તો રાજનની જગ્યાએ હુ આવશે. કોણ? તો રાજનની જગ્યાએ હુ પહેલાં મૂકી દીધું. પછી છે ધ બેગ. તો વોટ ડીડ રાજન પુટ ઓન ધ ટેબલ? તો વોટ એટલે કે શું મૂકી દીધું, એટલે કે શું મૂકી દીધું? તો બેગ મૂકી દીધું. પછી છે ઓન ટેબલ. તો ક્યાં મૂકી દીધું? તો વેર. તો ત્રીજામાં જવાબ આવશે વેર. તો આવી રીતે તમારે સાહિત્ય જવાબ જોઈ લેવાના રહેશે. તો આના પણ જવાબ જોઈએ. મનન કેમ ટુ ધ હાઉસ ઇન ધ મોર્નિંગ? તો હુ કમ્સ ટુ માય હાઉસ ઇન ધ મોર્નિંગ? તો મનન. પછી છે માય હાઉસ. તો વેર ડીડ મનન કમ ઇન ધ મોર્નિંગ? અને વેન ડીડ મનન કમ ટુ માય? તો ઇન ધ મોર્નિંગ. તો આવી રીતે જવાબ તમારે દેવાના રહેશે. પછી છે ઉમંગ બાઉડ ધ રેડ બાઇસિકલ યસ્ટરડે? તો એના પણ સાહિત્ય બંનેના જવાબ જોઈ લો. તો સાહિત્ય તમારે પોઝ કરીને એને વાંચી લેવાનું રહેશે. હુ વન ધ સિલ્વર મેડલ લાસ્ટ વીક? વોટ ડીડ દીપક વિન લાસ્ટ વીક? વિચ મેડલ ડીડ દીપક વિન લાસ્ટ વીક? વેન ડીડ દીપક વિન ધ સિલ્વર મેડલ? તો આવી રીતે વાક્ય બનાવવાના રહેશે. પછી છે મેચ એ વિથ બી. તો આને એ છે એને બી સાથે જોડવાનું રહેશે. તો સાહિત્ય જોઈ લો. કોમ્પિટિશન છે, સ્કોલરશિપ છે, એક્સપર્ટ છે. એક્સપર્ટ તો નોલેજેબલ પર્સન, તો એક્સપર્ટ રહેશે અહીંયા. પછી છે કન્ટેસ્ટન્ટ, તો પાર્ટિસિપન્ટ. કોમ્પિટિશન તો પછી એને હોસ્ટ, તો ફંડ ફોર એજ્યુકેશન ને એન્કર. અહીંયા છે ફંડ અને એન્કર નોલેજેબલ પર્સન એન્કર. હોસ્ટ તો એન્કર. તો આવી રીતે તમારે જોઈ લેવાનું છે. જોઈ લો કોમ્પિટિશન તો કોન્ટેસ્ટ, સ્કોલરશિપ, ફંડ ફોર એજ્યુકેશન, એક્સપર્ટ નોલેજેબલ પર્સન અને હોસ્ટ ફોર એન્કર. તો સાહિત્ય આવી રીતે તમારે જવાબ જોઈ લેવાનો રહેશે. આગળના ક્વેશ્ચન સેક્શન સીના જોઈ લો. તો આમાં તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. એલિફન્ટ છે, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ અને ડિયર. તો સાહિત્ય અને ખાલી જગ્યા તમારે પૂરી લેવાની રહેશે. તો પોઝ કરીને સાહિત્ય વાંચી લેજો. આગળના ક્વેશ્ચન પણ આમાં પણ ખાલી જગ્યા પૂરવાની રહેશે. તમારે સાહિત્ય જોઈ લેવાનું રહેશે બ્રેકેટમાંથી. અને આ હાસા છે કે ખોટા એ તમારે એનો જવાબ દેવાનો રહેશે. તો આ તમે સાહિત્ય જોઈ લો. પહેલામાં ટ્રુ આવશે, બીજા ટ્રુ, એક ફોલ્સ. ધ એક્સપર્ટ ઇઝ ઇંગ્લિશ ટીચર, તો એ ખોટું છે.
પછી ટ્રુ ને ફોલ્સ. તો સારી રીતે મિત્રો આવી રીતે આન્સર જોઈ લેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.